સહજાનંદ સ્વામી મહારાજની જય. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રીમદ ભાગવતની ભક્તિ ગાથા દિન પ્રતિદિન ઘણા ભાવથી આપ સૌ શ્રવણ કરો છો. જીવનની કંઈક સારી વાતો આવે એને પોતાની ગણી પોતાની પાસે રાખવી. આજે આપણે જે કંઈ કહેવું છે એ પહેલા એક નાનકડી દ્રષ્ટાંત કથા આપણે સાંભળીએ, પણ ધ્યાનથી સાંભળવાની. કારણ કે જે કહેવાનું હોય છે એ એની આસપાસ ઘૂમતું હોય છે. એક પ્રોફેસર નૌકામાં બેસીને સાગરમાં વિહાર કરતા હતા. ભણેલો ગણેલો પંડિત માણસ હતો. સાગરના સરસ મજાના જલ તરંગોને નિહાળતો, નાવિકની સાથે વાતો કરતો કરતો ધીમે ધીમે દૂર દૂર ચાલ્યા જાય છે. પ્રોફેસર હંમેશા બોલકા હોય છે, એ આપ જાણો છો. તમને મૂંગો પ્રોફેસર નહીં મળે, એ ટોકેટિવ હોય છે. કોઈ માણસ ન મળે તો થાંભલા જોડે વાત કરે તો આજે તો નાવિક ભેળો છે. તો નાવિકની સાથે વાતે ચડ્યો. એમાં એને પૂછ્યું કે ભાઈ તું ભણ્યો છો, વાંચતા લખતા આવડે છે તને? પેલો નાવિક કે ના સાહેબ, મને કઈ આવડતું નથી, મેં નિશાળ જોયે નથી, અને મને કઈ વાંચતા લખતા શીખવાની જરૂર પણ લાગી નથી. અમારો નાનકડો પરિવાર છે, અમે એકાંત બાજુ રહીએ છીએ, સમાજની સાથે અમારે કંઈ બહુ વ્યવહાર નથી, તો પછી ભણીને અમારે એની સાથે શું સંબંધોમાં વિશેષ વધારો કરવાની જરૂર છે? જરૂર જણાણી નથી અને મને કઈ વિક્ષેપ પણ લાગ્યો નથી. હું ભણ્યો નથી, વાંચતા લખતા મને આવડતું નથી. તો પેલો પ્રોફેસર કે તું ભણ્યો નથી બિલકુલ? તો કે ના. ઓ, તો તારી જિંદગી પાણીમાં ગઈ. પેલો નાવિક કે હશે સાહેબ, શું થાય? પ્રોફેસરે પાછું પૂછ્યું કે તું હિસાબ કિતાબ તો થોડો ઘણો જાણતો હોઈશ ને? તો કે ના સાહેબ, એની મને કઈ જરૂર નથી. હિસાબ કિતાબ શેનો જાણવાની જરૂર ને શું એ શીખીને મારે કરવું? તું સવારે આ નૌકા લઈને નીકળું, જે કઈ આવે એમાંથી રોજી રોટી ખરીદી ખાઈ પીને દિવસ પાડી દઈએ. કોઈ બચત કરવાનો વિચાર જ નથી, વિશેષ જરૂર નથી, વિશેષ કોઈ તૃષ્ણા પણ નથી. રોજ આવે, રોજ વાપરી, આરામથી સૂઈ જાય. એનો તો બહુ મોટો ફાયદો છે સાહેબ કે કોઈ દિવસ ચોરી થવાનો ભય જ નથી. હોય તો ચોર આવે ને. ચોરીનો ભય તો જેનામાં ગરમી પડી છે, વિટામિન એમ જેની પાસે છે, એને ચોરીનો ભય છે. મને કઈ જરૂર જડાણી નથી, એટલે હિસાબ કિતાબ એ મને આવડતો નથી. અને હું તો એવું માનું છું કે જેને બેસાડું એ જે આપે લઈ લઉં છું. ઓછું આપે તો એને ભગવાન પૂછશે. મને રોજી પૂરતું મળી રહે છે, એટલે હિસાબ કિતાબ મને આવડતો નથી. પેલો પ્રોફેસર કે ભારે કરી, તારી અડધી જિંદગી પાણીમાં ગઈ હશે સાહેબ, બીજું શું? ફરી પ્રોફેસરે પૂછ્યું તો પછી તું કોલંબસ કે વાસ્કો ડી ગામા, એ તો બધા તમારા સાગર ખેડૂ કહેવાય, દરિયો ખંખોળવા વાળા. એની મુસાફરી, એમની યાત્રાઓ, એની સિદ્ધિઓ, એ વિશે તો તું કંઈક જાણતો હશ ને? તમારા ધંધા ભાઈઓ ગણાય. તો કે ના સાહેબ, આજે પેલું વેલું તમે જે નામ બોલ્યા ને અઘરું અઘરું, એ મેં સાંભળ્યું. મને ખબર નથી કે એ લોકો કોણ છે. હું એના વિશે કઈ જાણી નથી શક્યો. મારી ઘરવાળી વિશે પણ હું પૂરેપૂરું નથી જાણી શક્યો. એમાં બીજાને ક્યાં જાણવા જાઉં?
આટલા વર્ષોથી ભેળા છીએ તો એનું પેટ જણાણું નથી. હું કોઈને જાણતો નથી. તો એટલે તારી પોણી જિંદગી પાણીમાં ગઈ. એમ વાતચીત કરતા નૌકા જાય છે ને એમાં એકાદ ખડકની સાથે નૌકા જોરદાર ભટકાઈ, નૌકામાં ગાબડું પડ્યું, અંદર પાણી આવવાનું થયું, નૌકા ડૂબું ડૂબું થઈ. ત્યારે પેલા નાવિકે કીધું, સાહેબ, પ્રોફેસર સાહેબ, તરવાનું જાણો છો? તો કે ના, નથી જાણતો. તો તારી આખી હમણાં પાણીમાં. નૌકા ડૂબી, પ્રોફેસર સાગરને તળિયે અને નાવિક તરીને સાગરને કાંઠે જતો. સાગર તો કઈ સમજતો નથી ને, આ તો પ્રોફેસર છે એટલે ન ડૂબાડાય. એ તો ગમે તે હોય, ત્યાં તો સ્વિમિંગની કળા જેની પાસે છે, તરવાની કળા જે જાણે છે, એને સાગર તારે. ભાગવત ગીતા રામાયણ ગ્રંથ હાથમાં રાખીને પડીએ તો આપણને દરિયો ડૂબાડી દે. નહીં તો બધા કથાકર દરિયા ઉપર જ હાલ્યા જાત. ગમે તે હોય, ડોક્ટર હોય તો ડૂબે, બેરિસ્ટર હોય તો ડૂબે, એક્ટર હોય તો ડૂબે, મિનિસ્ટર હોય તો ડૂબે, ડાયરેક્ટર હોય તો ડૂબે, ઇન્સ્પેક્ટર હોય તો ડૂબે. બધા તરી જાય તળિયે. ત્યાં તો તરતા જે શીખ્યો એ જ સાગરને તરે. 5 વિદ્યાર્થીઓ એન્જિનિયરનું ભણતા હતા, ડેમ જોવા ગયા. જોતા જોતા આમ બોર્ડ ઉપર આમેલા લેવલનું પાટિયું જોયું તો કે 15 ફૂટ પાણી છે. એટલે હાલો કે નાવા પડ્યું. એક જણો કે પણ 15 ફૂટ પાણી છે તે શું છે? 5 તેરી 15, 3 આવશે. એન્જિનિયરનું ભેજું કામ કરી ગયું. 5 જણા છે, 5 તેરી 15 પડ્યા અંદર, નીકળ્યા પોરબંદર. ગમે તે વિદ્યા ભણ્યો હોય, પણ જો તરવાની વિદ્યા ન જાણતો હોય તો સાગર એને ડૂબાડી દે. તો એ સાગરને તરવા માટે આપણે કંઈક શીખવું પડે છે, જેને તરણ કળા કહેવામાં આવે છે. એમ આપણે આ સંસાર સાગરમાં જીવીએ છીએ અને એમાં આપણી આ જીવનની નૌકા ફરફર 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 પ્રારબ્ધના હવાના ઝોકાને આધારે એ નૌકા ચાલી જાય છે. કોઈ વાંધો નથી. ખાવું, પીવું, હરવું, ફરવું, પુત્ર, પરિવાર, સંપત્તિ, બધી જાતની સુખાકારી છે, નૌકા બરાબર ચાલે છે. પરંતુ જ્યારે મોતની, કાળની ખડકની સાથે એ ભટકાશે અને નૌકા, જીવન નૌકા જ્યારે તૂટી પડશે, ત્યારે આ વિદ્યા કોઈ કામ નહીં આવે. ભલે ગમે તેવો ડોક્ટર હોય, બેરિસ્ટર હોય, મિનિસ્ટર હોય, કઈ કામ નહીં આવે. દુનિયાની ગમે તેટલી વિદ્યા હોય, એમે તક પાસ હોય, એમે તક પાસ હોય, ઉત્તમ અભ્યાસ હોય, ખાસ હોય, સર્જન સપૂત ખાનદાન કા, कर्नल कप्तान हो, जतरल जुआन हो, फौज की कमान हो, तोरन तूफान का, ऐसा इजनेर हो, माप गिरी मेर हो, कला बोहतेर हो, वाकफ सब पुराण का, सुखद स्वभाव हो, दिल दरियाव हो, पर पिंगल बचाव अंत बने नहीं प्राण का. ત્યાં વિદ્યા કઈ કામ ના આવે. ડિગ્રીઓના સર્ટિફિકેટ ત્યાં કામ ના આવે. જ્યારે જીવન નૌકા કાળને ખડક સાથે અથડાશે, મોત સામે આવશે, ત્યારે દુનિયાવી બધી વિદ્યાઓ નકામી સાબિત થવાની છે. ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતી હરે રંઘ્રી પદ્મે મનશ્ચેન દત્તમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. 6 અંગોએ સહિત 4 વેદ કંઠસ્થ હોય તોય શું? આ ભવસાગર ડૂબાડી દે. આખી દુનિયાને ઉપદેશ આપે તોય શું? કરે વાતો ને તોડે બ્રહ્માંડ રે, તોય ન ટળે યમા દંડ રે. આખી દુનિયાને ઉપદેશ આપે, એની વાણીના બોલ ઉપર આખું વિશ્વ નાચતું હોય તો પણ ભવસાગરમાં ડૂબી જાય. કારણ કે આ સંસાર સાગર તરવાની કળા જ કંઈક જુદી છે. અને ઉપદેશકો તો લગભગ કદાચ
મોટા ભાગે ડૂબે છે એવું દેખાય છે. એક ગ્રહસ્થે કૂતરો પાડ્યો હતો. જો આ એક દ્રષ્ટાંત સમજાઈ જાય ને તોય બહુ મજાનું છે. ગૃહસ્થે કૂતરો પાડેલો. કૂતરો તો ચોકીદાર છે, ઈમાનદાર છે, પ્રામાણિક છે. એ જેનો પાલતું હોય એનો જ રોટલો ખાય. સાચો કૂતરો પાડોશમાં ગમે તે નાખો એ ચાટે નહીં. અને એઠો જીઠો નાખ્યો હોય તો તમારો રોટલો ખાય ને આખી રાત બેસીને ચોકી કરે. કૂતરો પાળેલો. કૂતરો એવો પણ હાવજના ભેટનો, હો થાંભલાની હારે બાંધેલો. રાત પડી ગઈ. એમાં રાંધણિયાના ચૂલામાંથી ક્યાંક ટાંડી લાગી, ઘર સળગ્યું. કૂતરે જાણ્યું જ્વાળાઓ નીકળી. સમજદાર પ્રાણી, માણસ કરતા અકલ વધારે છે ખરેખર. એટલે કૂતરાએ તરત જગાડવાનું શરૂ કરી દીધું. ભસવા માંડ્યો, એકદમ જોર જોરથી ભસવા માંડ્યો. એટલે ઘરધણી બધા જાગી ગયા કે કંઈક છે. પણ ત્યાં તો ચોરની જગ્યાએ તો ઘર આગમાં લપેટાઈ ગયેલું. ઓહો, દોડો ભાગો, ઠારવાનો તો કોઈ પ્રશ્ન નથી. જીવ બચાવીને બહાર નીકળો. એ લોકો જે હાથમાં આવ્યું એ લઈને તરત ઘરમાંથી કૂદીને બહાર નીકળી ગયા. બધાના જીવ બચી ગયા. પણ મિત્રો, એક વસ્તુ બની ગઈ કે કૂતરાને કોઈ છોડી ન શક્યું ને જગાડનારો કૂતરો ભૂંજાઈને મરી ગયો. જેને બધાને જગાડ્યા એ સ્વયં કૂતરો બળીને મરી ગયો. કેમ બળ્યો, કેમ મર્યો? બાંધેલો હતો એટલા માટે મરી ગયો. જગાડ્યા તો ખરા. એમ સાધુ સંતો, ઉપદેશકો સંસારીઓને કહે છે સંપત્તિનો મોહ છોડો. પણ એ સંપત્તિમાં ચોંટ્યો છે, એ બંધાયેલો છે. તમને કહેશો 50,000ની સેવા કરો, ત્યારે તમે એમ કહેશો કે બાપજી 50 નહીં 25,000ની હું કરું. તો પેલો કે તો ભગવાન આપી રહી છે, તમે તમારે 50 કરો. એને આપી રહી, તને ન આપે ટુંડા? તું તો એનો સુંદડો પહેરીને બેઠો છો. પણ તોય ગ્રહસ્થ એમ કે છે કે ભલે બાપજી સાધુનું વચન છે ને, 50,000 આપ્યા. બોલો, 25,000 આપનારો ગૃહસ્થ બીજા 25,000નો મોહ જતો કરે છે. અને પેલા એ 25,000 સ્વીકારવાને બદલે 25,000નો વધારાનો મોહ પેદા કર્યો. મોહ ગયો કોનો? ગૃહસ્થે 25,000નો મોહ છોડ્યો, સાધુએ 25,000નો મોહ વધાર્યો. આમાં બંધાયેલો કોણ છે? આ કૂતરો બંધાયેલો છે. આ બળી જાય, આ છૂટે નહીં. સંસારીઓને કહે છે સંપત્તિ છોડો. સંસારીઓને કહે છે સુવર્ણ તો માયા છે, કલિયુગનો નિવાસ છે, પણ મારે તોડાવવું છે, મને દ્યો. આ બંધાયેલો પડ્યો છે. પરિવારનો મોહ ન રાખશો, એ તો બધો માયા છે. પણ મારે શિષ્યો જોઈએ, મગજની લાડુડી આપીને પણ હું ટુંડા કરું. આ બંધાયેલો છે, એ બળીને ભસ્મ થવાનો છે. ભલે દુનિયાને જગાડે છે, વાત સાવ સાચી છે. શબ્દ તો બાણ છે, કોઈને જો દિલમાં વસી જાય તેનો ઉદ્ધાર થઈ જાય. ખોટો માણસ બોલ્યો હોય, ઘણીવાર બાલક બહુ ભલમન સાહેબ ભોળપણમાં બોલી જાય, પણ મોટા માણસને પણ જગાડી દે. ચાર જણા રેલવેમાં બેસવા માટે દોડતા આવતા હતા. પ્લેટફોર્મ ઉપર ગાડી આવીને ક્યારની ઉભી હતી. એક્ઝેક્ટ ટાઈમ થઈ ગયો તો ચારેય જણા દોડતા. તેમાં 2 જણા પોટલા બિસ્તરા સામાન લઈને આગળ જોરથી દોડતા હતા કે સમય પૂરો થવામાં છે. જો આપણને કોઈ પણ જગ્યાએ જગા મળી જાય તો આનો સામાન ગોઠવાઈ જાય. 2 જણા સામાન લઈને આગળ દોડતા હતા, બીજા 2 જણા પાછળ પૂરપાટ દોડતા હતા. બેની વચ્ચે અંતર થોડું હતું. પેલા એકદમ પ્લેટફોર્મ ઉપર ચડ્યા, ગાડીના એક ડબ્બામાં ગમે ત્યાં ઘૂસી ગયા, સામાન ગોઠવતા રહ્યા. પેલા 2 જે દોડતા આવે છે ત્યાં ગાડીએ વિસલ મારી એ જ સમયે ગાડી ઉપડી. પેલા દોડ્યા. જો ગાળના ડબ્બાનો દાંડિયો હાથમાં આવી જાય તોય ખણું, પણ ન પહોંચાણું. ગાડી સડસડાટ નીકળી ગઈ. 2 જણા ચડી ગયા બિસ્તરા પોટલા લઈ, અને 2 જણા ખાલી હાથ વાળા હતા તોય રહી ગયા. ગાડી ઉપડી ગઈ. પણ આ 2 જણા જે રહી ગયા એ પ્લેટફોર્મ ઉપર એકબીજાને ભેટીને દાંત કાઢીને ગોટો વળી ગયા. અને જોનારા હતા એમણે બધાએ કીધું કે ભલા માણસ, તમારા 4 માંથી 2 જણા ચડી ગયા
તમે રહી ગયા તો તમને દુઃખ થવું જોઈએ, એને બદલે આટલા ખુશી કા થાવ? તો કે ખુશી જ થાય ને, જે ચડી ગયા એ ઘર ધણી અમને વળાવવા આવ્યા હતા. જવાનું અમારે હતું પણ ઈ ચડી ગયા. ટિકિટ અમારી પાસે છે, ઈ જાહે ક્યાં? અમે તેનું ઘર ભાડ્યું છે, અમે આગળ બારણા ખોલીને હોઈ જાવું. છાતી તો એ કૂટતા છે. જેને જવાનું છે એ રહી જાય છે, નથી જવા જેવા એ ચડી જાય છે. કેમ? બંધાયેલા છે. તો ષડંગ આદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદી ગદ્યમ સુપદ્યમ કરોતી હરે રંઘ્રી પદ્મે મનશ્ચેન દત્તમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. તરવું છે. કેમ તરવું? બહુ સીધી સાદી વાત છે. એની કળા કઈ છે? રામાયણ આપ જાણો છો. રામાયણમાં છે કે જ્યારે સેતુ બાંધવો હતો લંકા જવા માટે, ત્યારે પથ્થરથી બાંધવામાં આવ્યો, અને પથ્થર, એક પથ્થર ઉપર રા અને બીજા પથ્થર ઉપર મ લખી હનુમાનજી મહારાજે એ બધા પથ્થરોને સાગરના પાણીમાં તરતા મૂક્યા, અને એમાંથી સેતુ નિર્માણ થયો, અને આખી કટક લંકાના યુદ્ધ મેદાનમાં ઉતરી. જો પથ્થર રામ નામથી તરી જતા હોય તો આપણે તો જીવતા જાગતા માણસ છે, આપણે કેમ ન તરીએ? માટે શંકરાચાર્ય તે દિવસે આપણે જોયું કે બોલ્યા, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી એ ડુક્રુઈ કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. અંતકાળે આ વ્યાકરણ શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર, આરોગ્ય શાસ્ત્ર, કોઈ શાસ્ત્ર કામ નહીં આવે. એક જ હરિ નામનું શાસ્ત્ર જ કામ આવશે. એ જ રક્ષણ કરશે. એ વખતે એ જ તારશે, એ જ બચાવશે. નિષ્કર્ષ છે આ શાસ્ત્રોનો, સંતોનો, ભગવંતોનો. કૂતરું દોડ્યું આવતું હોય અને એનાથી આપણે રક્ષણ મેળવવું હોય તો લાકડી પર્યાપ્ત છે. બસ કૂતરાને એક લાકડી ફટકારો, ઢીંડું ભાંગી જાય એનું. પણ સામે સિંહ આવતો હોય, મદજર તો હાથી ગાંડો થયો ને, એમાં તમે લાકડી લઈને દોડો તો લાકડી કામયાબ ન થાય. ત્યાં એ શસ્ત્ર કામ ના આવે. ફિરંગીની સામે તોપ બફોર્સ મંડાઈ હોય, ત્યાં તમે ઢાલ લઈને દોડો, એ કામ ના આપે. સામે જેવો હુમલો છે એવું શસ્ત્ર જોઈએ. મિલિટરીનો, લશ્કરનો કોઈ જવાન આવતો હોય ને પછી આપણે કે ફૂંકી દો ને આપણે શાક સુધારવાનું ચપ્પુ લઈને દોડીએ, હમણાં ખોશી દઉં. શું ખોશી દો? તારા ઢૂસરા કાઢી નાખશે બોલો. જ્યાં જે હથિયાર કામ લાગે એ આપણી બુદ્ધિમાં ઉતરવું જોઈએ, અને એ હાથ વગું હોવું જોઈએ. રિવોલ્વર વસાયું પણ હુમલો થાય ત્યારે પટારાને તળિયે પડી હોય, કામની શું? બચવું છે તો એવું શસ્ત્ર જોઈએ. હા, શ્રીમદ ભાગવતના 6મ સ્કંધમાં અજામિલની કથા આવે છે. અજામિલ મરણ શૈયાએ છે ને યમદૂત દેખાયા છે. ત્રાડ પાડી ગયો, ચીસ પાડી ગયો અજામિલ. બચાવો, 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 હે બેટા નારાયણ, નારાયણ. એના છોકરાનું સાધુના વચને પાડેલું 9મા ટીનિયાનું નામ નારાયણ હતું. એને એમ થયું કે આ દીકરો મારી સેવા કરે છે, એ બચાવે. પણ સાધુનું વચન હતું કે તું એક સંત બોલેલા તો એનું નામ છોકરાનું નારાયણ પાડ છે. સંત વચને નારાયણ નામનો પુકાર કર્યો તો યમદૂતોના ત્રાસથી નારાયણના પાર્ષદો આવીને ઉભા રહી ગયા. નામનો પ્રતાપ. એટલા માટે આપણે ત્યાં બાળકોના, પશુઓના પણ નામ ભગવાનને લગતા પડાતા. કોઈ છોકરાનું નામ ઘનશ્યામ હોય, રામ હોય, સુંદર લાગે. કોઈનું નામ રામ હોય તો તમે જો બાલ અવસ્થામાં બેટા રામ,
મોટો થાય તો ભાઈ રામ, એથી મોટો થાય તો કાકા રામ કાકા, એનાથી વૃદ્ધ થાય તો રામ દાદા. બધી અવસ્થાઓમાં એ નામ ચાલે. પણ હવે તમે આશ્લેષ નામ પાડ્યું હોય, આશ્લેષ દાદા કેવું લાગે? ઘાસલેટ જેવું લાગે. ખોટું ના લાગે તો એક વાત વિચારવા જેવી છે. પિન્ટુન મોન્ટુન એ વિદેશોની અંદર કૂતરાના નામ પાડે છે. પિન્ટુ એ તમારા અહીં પિન્ટુ તમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો હોય, અને એવા આમાં ઘણા પિન્ટુન મોન્ટુન બેઠા હશે. એટલે તમને સારા નામ નથી જડતા? નો જડતા જ મારી પાસે આવો, હું ગોતી દઉં. અજામિલે નારાયણનો નામનો ઉચ્ચાર કર્યો અને પાર્ષદો ભગવાનના આવીને અજામિલને બચાવી લીધો. કેમ? ભગવાનનું નામ હતું. નામ જ કામ આવી. એ જ અજોડ હથિયાર છે, તમામ પ્રહારોને કાપી નાખે. જીણ નામ લિયા તીણ સર્વ લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ. હવે સાંભળજો. નામ વીણ નર કે ગયા, પંડિત પઢ પઢ ચારો વેદ. સંત સાહિત્ય કે છે. કાશીમાં જાઓ તમે, વિદ્વાનો જીહવાગ્ર વિદ્યા હશે, પણ હરિભક્તિ નામનો એક છાંટો નહીં મળે તમને. શ્રીમદ ભાગવતમાં પ્રહલાદજી કે છે કે કૂતરાને કાપીને સ્વપચ રાંધીને ખાઈ જતો હોય, પણ હે પ્રભુ, જોઈએ ના મુખમાં તમારું નામ હોય તો 12 ગુણે યુક્ત બ્રાહ્મણ કરતા પણ હું એને શ્રેષ્ઠ માનું છું. આવું ભગવાનનું નામ મહાન છે. યમદૂતો જયારે મોત વખતે જયારે આપણને પકડે, જે ભગવાનનો આશ્રિત નથી પાય, ત્યારે આ નારાયણ નામ, પ્રભુ નામ, રામ નામ, સ્વામી નારાયણ નામ, કૃષ્ણ નામ એ જ બચાવે. એ જ મહાન શસ્ત્ર છે. યમદૂતો જોઈ નહીં શકાય. તમને શરીરનું ગમે તેવું બળ હોય તો બહુ નકામું છે. એક જણો મને કે ભલે ને યમદૂત આવે, હું બથો બેઠાવી લે. અરે એ કઈ બોક્સિંગ કરવાનું ટાણું છે? મેમનગર વિસ્તારમાં એક જેઠીભાઈ રહે છે. એડ્રેસ જોતું હોય તો પછી મને કહેજો, હું આપીશ. એ ગુરુકુળમાં આવતા પશુ ચિકિત્સક નું કઈક એવી સરકારી નોકરીમાં છે, એટલે આપણે ગૌશાળા હતી એટલે ગાયોની સેવામાં એમ આવે. સત્સંગ બિલકુલ નહીં. એકાદ 2 વર્ષ આવી રીતે આવન જાવન ક્યારેક ક્યારેક કર્યા કરે, એટલે બધું આ જોયેલું ને ક્યારેક કોઈ સાંભળ્યું હોય થોડું ઘણું, બસ. એ બહારગામ જતા હતા અને હાઈવે ઉપર સ્કૂટર ઉપર એની દીકરી બે જતા હતા. દીકરી પાછળ, અને એમાં કોઈ ટ્રકે એને ટક્કર મારી અને ભયંકર એક્સિડન્ટ થયો. એ જે સ્કૂટરનું હેન્ડલ હતું એ એના પેટમાં ઘૂસી ગયું. પેટ ફાટ્યું ને એમાંથી આંતરડા બહાર નીકળી ગયા. માણસ બહુ મજબૂત, એવો કદાવર છે ભાઈ. આંતરડાઓને દબાવી દીકરી રડે, એને કે રડમાં ને હમણાં દવાખાને વ્યા જઈશ, છાની રે. એ બધું એમને ગૂંચળું ભાઈ, હરપના બંડલા વીંટ્યા હોય એમ. સિવિલમાં પહોંચાડ્યો. ડોક્ટરે ટ્રીટમેન્ટ કરી. ડોક્ટરે કહ્યું 72 કલાક વીતે ત્યાર પછી અમે બાંહેધરી આપીએ કે આ પેશન્ટ દર્દી બચે કે કેમ. 72 કલાક રાહ જુઓ બસ. જનરલ વોર્ડ છે, આ બાજુ પલંગો છે, આ બાજુ પલંગ છે. એક દિવસ અને એક રાત પસાર થઈ, બીજો દિવસ અને બીજી રાત પસાર થઈ, ત્રીજો દિવસ અને ત્રીજી રાત માણસ સૂતો છે, દર્દની પીડા છે. પોતાને પણ એમ થાય છે કે હું બચીશ કે કેમ. એમાં એ માણસ છે એને મોઢે મને વાત કરી કે એ ત્રીજી રાત્રિએ અર્ધેક રાત ભાંગી હશે અને 4 યમદૂત જનરલ વોર્ડમાં આવ્યા. એને તો ક્યારેય જમપુરીનું વર્ણન સાંભળ્યું જ નથી, સમજો. એ માણસ બોલે છે. એમાં 2 જણા ડોર ઉપર ઉભા રહ્યા અને 2 જણા જનરલ વોર્ડમાં ઘૂસ્યા. આ જે પલંગની આમ લાઈન સીધી હતી, એમાં એક પલંગ ઉપર ખાટલાને જે પાંગજ પાછલો ભાગ હોય ત્યાં 2 જણા ઉભા રહે, આની સામે નજર કરે અને આમ બોલે, આમ ઈશારો કરે. આ મતલબ કે આ લેવાનો છે,
એટલે ડોર ઉપર ઉભા હોય એને પૂછે એટલે એ કે ના, એટલે આગળ. આ બધું જોવે છે જેથી આનાથી જોવાય નહીં. એ બધું તો બરાબર ચાલ્યું, પણ જોતા 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 પોતાની પથારીની બાજુ પાસે આવ્યા અને એને આમ કર્યું, એને જોયું અને પછી પોતાના પલંગ પાસે આવ્યા ને એનાથી કાળી રાડ નખાઈ ગઈ, ચીસ પાડી ગયો. આજુબાજુ એના સંબંધીઓ હતા, જાગી ગયા. આ જોઈ ન શક્યો કે આમ કરે છે કે આમ કરે છે. જાડા પેશાબ પથારીમાં વછૂટી ગયા, હોંકળા મોઢે ખખડાઈ ગયું બધું. સંબંધી જાગી ગયા, શું છે? પણ એ વખતે એને સ્વામિનારાયણ નામ યાદ આવી ગયું. સ્વામિનારાયણ પંખો નાખો, સ્વામિનારાયણ પંખો નાખો. કુટુંબીઓને કઈ સમજાય ને, પણ બીજી હો હતી નહીં. પંખો નાખે, ઠંડુ પાણી પીવડાવે, સવાર સુધી તડપતો રહ્યો. ધીમે ધીમે શાંતિ થઈ, ઉઠ્યો સવારે. પછી એમણે કીધું જોવો તો આમાં કેટલા ગયા છે. તો એને જ્યાં જ્યાં આમ જોયું હતું એ 4 જણા જનરલ વોર્ડમાં ઉડી ગયા હતા. માંડ માંડ બચી ગયા. આ દ્રશ્ય જોયું ને એને મનોમન સંકલ્પ કર્યો કે હે સ્વામિનારાયણ ભગવાન, આમાંથી જીવતો થઈ જાઉં તો તમારો દાસ થઈ જાઉં. પોલીસ ભાળી ગયો કર્ફ્યુમાં જેને ભાઠા ખાધા હોય એ પછી નીકળે. નાકે લીટા તણાવ્યા હોય, દક્ષિણની પોલીસ આવી હોય, આપણી વાતમાં કઈ સમજે નહીં, ઢોર અને ઢાંખર બે સમાન લાગે. અમારે એક છોકરો રાજકોટમાં કર્ફ્યુ વખતે દાંતણ લેવા ગયો તો એને એમ થયું કે હું હમણાં આવી જઈશ, અને એ પહોંચવાનો પાછો વળે ને એમાં સાયરન વાગ્યું ને પાછળ પોલીસે જે સીટી મારી એને જે ભાઈ ઝડપ વધી છે સાયકલની. દરવાજામાં જાતા જાતા ભોદઈને પડ્યો, સાયકલ આમ ને ઓલ્યું આમ. પછી તો દિવસે છૂટી હોય ત્યારે કહે જાઉં ના પોલીસ. અને જેઠીભાઈ સત્સંગી થયા, પૂજા પાઠ, નાવું ધોવું, ભજન, બસ જીવ વળી ગયો. અંત સમયે નારાયણ નામ, સ્વામિનારાયણ નામ, રામ કૃષ્ણ નામ સિવાય કોઈ તારનાર નથી. આ શસ્ત્ર છે મહાન. એટલા માટે જ મેનાવતી રડતી હતી. બહુ સરસ પ્રસંગ, આપ સૌ જાણો છો. ગોપીચંદ સોના ચાંદીના બાજોઠિયા ઢાળ્યા છે ને એના ઉપર પોતાની પ્રેય રાણીઓની સાથે સ્નાન કરે છે. રાણીઓ એમને સ્નાન કરાવે છે. ચંદનના લેપ થાય છે, સુગંધી તેલના લેપ થાય છે, અત્તરોના છંટકાવ થાય છે, સુગંધી જળ ભર્યા છે, ઠંડા જળ છે. ચોળી ચોળીને ગોપીચંદને નવડાવે છે. સોનાના લાટા જેવો ગોપીચંદનો ઉજળો દેહ, પણ જરૂખામાં એની માં મેનાવતી ઊભી છે. આજ બાળોડો એ જોગી નાવા બેઠો રે ભરથરી. અરે હાથ પર ચોળે એના ઘરની અસતરી, અને માતાજી એ નિહાળે વાહાના મોર રે ભરથરી. મેનાવતી જોવે છે વાહાના મોર, એટલે મતલબ રૂપ જોવે છે છોકરાનું. અને ગોપીચંદને એની ઘરવાળીઓ બધી ચોળી ચોળી નવડાવે છે. મોર રે નિહાળતા ઈ માતાજીનું હૈડું ભરાણું, એને નેણા લે હે આસુડાની ધારું રે ભરથરી. માની આંખમાં શ્રાવણ અને ભાદરવો વરસી પડ્યો, જરૂખામાં ઉભી છે માં, અને એ જળ ગોપીચંદના વાહા ઉપર આંખના અશ્રુઓ પડ્યા. ગોપીચંદ ચમકી ગયો. ઠંડા પાણીએ સ્નાન કરે છે ને આ ગરમ પાણીના ટીપા આવ્યા ક્યાંથી? ઉપર જરૂખામાં જ, નીચે ગોપીચંદ. માતાની આંખના આંસુ ગોપીચંદના વાહા ઉપર પડ્યા. ગોપીચંદ વિચાર કરે છે કે
કે આ જળ આવ્યું ક્યાંથી? ગરમ નહીં રે એવી જલડી અને નહીં રે વાદળડી, આવો ચિંતાના એ નીર ક્યાંથી આવ્યા રે ભરથરી, આવો ચિંતાના નીર ક્યાંથી આવ્યા રે ભરથરી. વાદળડી નથી, કોઈ ચમકારો નથી, વીજળી નથી, વર્ષાકાળ નથી, તો પાણી ક્યાંથી આવ્યું? પણ ઊંચું જોયું, ઊંચું રે જુએ ત્યાં તો ભાઈ માતાજી રહ રહ રોવે, એને નેણ લે હે આસુડાની ધારું એ ભરથરી. ત્યાં તો માતાજીને ધ્રુસકે ધ્રુસકે રડતા જોયા. અરે રે ગોપીચંદ એના એ કપડે ભીને કપડે માતૃ પિતૃ ભક્ત ગોપીચંદ દોટ મૂકી છે. માની પાસે પગમાં જઈને પડી ગયો. માં બોલ, મારી જેવો તારી સામે દીકરો ઉભો છે ને તારી આંખમાં આંસુ, તને કોઈ આંગળી ચીંધી હોય તેનો હાથ કાપી નાખું, તને કોઈ કુવેણ કહ્યું હોય તેની જીભ ખેંચી નાખું, તારું હૃદય દુભાવ્યું હોય તેની છાતીના ટુકડા કરી નાખું. બોલ માં, તને દુઃખ શું છે? માં કઈ બોલતી નથી. ત્યારે ગોપીચંદે પૂછ્યું કે એક પ્રશ્ન છે માં, કે મને બચપણમાં મૂકીને મારો બાપ મૃત્યુ પામ્યો છે, એટલે તમને મારા પિતાની યાદ તો નથી આવીને? ત્યારે નેનાવતીએ કીધું કે હા બેટા, મને તારા પિતાની જ યાદ આવી છે. ત્યારે ગોપીચંદે કહ્યું કે માં, હું તો નાનો હતો, મારા બાપનું મુખડું કેવું હતું એ પણ મને ભાન નથી, એનું અવસાન થયું, એમાં તો હું શું કરી શકું? માં ધીરજ રાખો, આમાં મારું કઈ ચાલે નહીં. તો કે સાંભળ બેટા, તારો બાપ મૃત્યુ પામ્યો એનું મને દુઃખ નથી, યાદ જરૂર છે તારા બાપની, પણ એ રીતનું મને દુઃખ નથી. તો બેટા, એ જ્યારે મૃત્યુ પામ્યા ને ત્યારે હું એની પલંગ પાસે બેઠી અને એનું શરીર તારા કરતા દીકરા 10 ગણું સુવર્ણમય જગારા મારતું કાંતિમય એનું શરીર હતું. બેટા, તું એનો દીકરો છો, તું એનું પ્રતિબિંબ છો, વિચાર કરી તારો બાપ કેવો હશે. પણ અંતિમ અવસ્થાએ મારી નજર સામે ભયંકર યમ દૂતો આવીને તારા બાપને ઢસડી મારી પીટી ખેંચીને યમ સદનમાં લઈ ગયા. આ મારી નજર સમક્ષ બનેલો પ્રસંગ, અને ત્યારથી મને જંપ નથી. તો બેટા, હવે તો હું તને કહું તો પણ દુઃખ, ન કહું તો પણ દુઃખ. માં, તમારે જે કહેવું હોય તે છૂટ છે, બોલો. તો મને વિચાર એ આવે છે કે તારા બાપને યમદૂતો લઈ ગયા, એનું શરીર ભસ્મ થઈ ગયું, એવી જ રીતે તારી પણ દશા થશે. તને પણ એવી રીતે મારી પીટીને મારા વાલસોયા પુત્રને યમદૂતો યમ સદન લઈ જશે. આ દુઃખ મને કોરે છે કે તારી આ દશા મારાથી ન જોઈ શકાય. બેટા, તો માં બોલ ને, પણ એના માટે હું શું કરું? તું જે કહે તે કરવા તૈયાર છું. ગોપીચંદ, આ રાજકાજ એમાં અડચણ રૂપ છે બેટા. તો માં શું કરું? સંન્યાસી થઈ જા, સાધુ થઈ જા અને અલખની આરાધનામાં તારું જીવન વિતાવ. તું મારે એકનો એક દીકરો છે, પણ રાજકાજ હું સંભાળીશ બેટા. પણ તારું આ અનિષ્ટ થતું હું જનની જોઈ શકતી નથી. ભલે માં, રાજ સમૃદ્ધિને તણખલાની જેમ ઠોકર મારી, ભગવી કંથા પહેરી, યથેષ્ટ ભિક્ષા પ્રાપ્ત કરીને નારાયણની આરાધના કરવા માટે હું જંગલ જાઉં. માં, યમ ત્રાસ હું મિટાવું, બસ તારું વચન પાડું. ગોપીચંદ તૈયાર થઈ ગયો. બોલો, એ આમાં ઘણીવાર વિચાર આવે કે પગે કોને લાગવું? એકનો એક દીકરો છે, આવો રાજ સમૃદ્ધિથી અવરાયેલો છે, એ વખતે એને વૈરાગ્ય પ્રેરનારી મેનાવતી એની માને પગે લાગવું કે અર્ધા વચને આવી સમૃદ્ધિને ઠોકર મારી અને ભગવો ભેખ પહેરવા તૈયાર થઈ જાય ગોપીચંદને પગે લાગવું? આજે સગો દીકરો માને એક પાણીનો ગ્લાસ જોઈતો હોય તોય માનતો નથી, ભેખ પહેરવાની તો વાત જ ક્યાં છે. ગોપીચંદ કે માં, હું જાઉં છું.
પણ મેનાવતીએ કીધું કે બેટા એમ કર, 12 હે વરસ બેટા તમે રાજપાટ ભોગવો, અને પછી 13 હે વરહે લેજો ભગવો ભેખ રે ભરાથરી. હવે માં દીકરાનો સંવાદ જોજો તમે. 12 વર્ષ બેટા તમે રાજપાટ ભોગવો, પછી 13મે વર્ષે રે લેજો તમે ભગવો ભેખ રે ભરથરી. આ ગોપીચંદ નું ભજન છે ને, ભરથરી ભરથરી આવે છે. ઘણા એમ થાય કે આ ભરથરી ભરથરી હું ચોંટી પીડ્યા છે, પણ વાત એવી છે કે ભરથરી અને ગોપીચંદ મામા ભાણેજ છે. ગોપીચંદે ભેખ પહેરી લીધો, પછી ભરથરીને માણસ સમાચાર આપવા જાય છે કે તમારા ભાણિયાએ આવા સંજોગોમાં ભગવી કંથા પહેરી છે, એનું આ ભજન છે. એટલે સંબોધન ભરથરીનું આવે છે, બાકી ગોપીચંદની જ ઘટના છે. નહીતર ઘણાને એમ થાય કે હું ભરથરી ભરથરી મળગી પડ્યા. આ સંભળાવે છે ભરથરીને શું ઘટના ઘટી, કેમ છોકરાએ ભેખ પહેર્યો, મારો ભાણિયો આમ ઘર છોડીને કેમ જતો રહ્યો. એ જનાર માણસ એને કહે છે કે આવું થયું. તો બેટા તને પછી રાજમાં મન ન રહે એટલા માટે તું 12 વર્ષ રાજપાટનું સુખ ભોગવી લે, 13મે વર્ષે તું સાધુ થઈ જાય જા. ત્યારે જે ગોપીચંદ જેને જવાબ આપે છે કે 12 એ વર્ષ માતાજી કેણે નવ જોયા જો, અમે તો આજે જ એ લેશું ભગવો ભેખ રે ભરથરી. 12 વર્ષ માતા કેણે નવ જોયા જો. કોણે જોયા છે બા? નહીં આગળે કાગળે થી જણાવે. કોઈ ટપાલ તો આવતી નથી ભાઈ, તૈયાર રહેજો કાલ બપોર પછી તમને પચકાવી જવા. નહીં આગળે કાગળે થી જણાવે, નહીં કોઈ સાથે સંદેશો કહાવે. ટેલિફોન નથી આવતો, તાર નથી આવતો, ગુજરી ગયા એનાય નથી આવતા. આપણે કેટલા સંબંધો વયો ગયા. નહીં તો હવે સેલ્યુલર ફોન છે. હમણાં જો એક ભાઈ વાત કરતા હતા, વાત કરી લે શું વાંધો આવે, કથામાં હાલતું હોય આવું, એટલે એમને ઊંચે બેહાડે. એટલે ઘણા લોકો કે છે કે ગયા છે એના કોઈ તાર નથી આવતા, ટપાલ નથી આવતા, ટેલિફોન નથી આવતા. મેં કીધું નથી આવતા એ સારું છે. આટલા આપણા પૃથ્વી ઉપરના ટેલિફોન છે એ અંગે જ મળે છે, તો ઓઈલા ઘૂમડે તો થાય હું. આપણે ટપાલો લખીએ એ ટપાલીઓ પૂરી ડિસ્ટ્રીબ્યુટ નથી કરતા, ઓઈલાના કાગળો વેચે કોણ? હારે કઈ નથી લઈ જાવ, એ સારું છે નથી લઈ જતા. નહીં તો હારામાં હારો ટીવી સેટ વસાવ્યો હોય ને દાદા કે મારે લઈ જાઓ હેન્ડલ તાર કે. હવે 1 લાખની સિસ્ટમ ઓલો ડોહલો ઉપાડી જાય, શું કરો તમે? નથી લઈ જવાતું, એ તો બહુ ફાયદામાં છે. ખોટી માથાકૂટ મૂકો. નહીં આગળે કાગળે થી જણાવે, નહીં કોઈ સાથે સંદેશો કહાવે. અજાણ્યો અકસ્માત આશ્ચર્ય જેવો, અરે રે આવશે એક તો દિન એવો. હશો ગામમાં સીમમાં કે કૃષિમાં, કૃષિ એટલે ખેતી. હશો ગામમાં સીમમાં કે કૃષિમાં, હશો ખેદમાં કે હશો જો ખુશીમાં. કહો કોણ જાણે હશે કાળ કેવો, અરે રે આવશે એક તો દિન એવો. 12 વર્ષમાં કોણે જોયા? ગમે ત્યાંથી વાઘરી જેમ તરબૂચની વાડીમાં કાતો લઈને આટા મારતો હોય, તળિયા ચીબડાની કે તરબૂચની, આવો મોટો કાતો હોય, એ વાઘરી ફરતો હોય. પણ જોવે કે આમાં કણી પડી ગઈ છે, આમ જરાક ટકોરો મારે, બરાબર ભચ દઈને ડીટીયું કાપી નાખે. હજી બરાબર કણે નથી ચડ્યું તો વાઘરી આગળ નીકળી જાય. કાળ આવો છરો લઈને સતત ફરે છે કે આમાં ડીટ પાક્યું છે કોનું. રાતમાં ભચકાવી નાખે, હવારે ઉભરા બબડ બાબા હા ગયા. હાજે કે શીરો દાબી ગયા હતા, તે હાજે દાબી ગયા હતા ને અત્યારે શું છે? જોતા નથી મોં ફાટી રહ્યું. એક જણા ડોસીમાં ગુજરી ગયા હતા, બધા આવે ને પછી એક જણા આવીને કે શું છે આ બધું? માજી ગુજરી. હોય નહીં શું આ રિહર્સલ હાલે છે કઈ નાટકનું? હોય નહીં, આ હુતી છે જોતો નથી.
આના કઈ નાટકની જેમ રિહર્સલ ન હોય કે વૈયા ગયા માજી. અરે રે આવશે એક તો દિન એવો, લાખો ફૂલાણી ખાઈ પીને હિંડોળા ઉપર બેઠો હતો આરામથી. એમાં વિચારે જીવડો ચડી ગયો કે મારું સમૃદ્ધિ તો ઘણી છે હો. લાખો કહે ન માણ્યું, અરે છતે હુતે જે આ દાડા 10, 8, 20, અરે દાડા 10, 8 માં એ કો જાણે કે લાખો કહે ન માણ્યું છતે હુતે એ દેહ, દાડા 10, 8 માં કો જાણે રે કે. એની રાણી સામે બેઠી હતી, એને કીધું રાણી, મહારાણી, સમૃદ્ધિનો પાર નથી ના તો જીવન તો કેવું, 8-10 દાડામાં તો શું થઈ જાય એની શું ખબર પડે, માટે સદુપયોગ કરી લેવો જોઈએ એવું મને આજ વિચાર આવે છે. દાડા 10, 8 માં કોણ જાણે કે શું થાય ખબર નહીં. ત્યારે મહારાણીએ જે ભાઈ જવાબ આપ્યો, અરે લાખો કહે લખપતિ ફૂલાણી એમાં જાજો જાજો ફેર. હે ફૂલાણી એમાં તો બહુ ફેર છે, તો તું 8-10 દાડાની ક્યાં વાત કરે, એનો ભરોસો હોય તો. અરે દિન ઉગે દિન આથ ને કો જાણે રે કે. સવારે સૂરજ ઉગ્યો ને આથ ને ત્યાં સુધીમાં શું ગોટા વળી જાય શું ખબર પડે લાખા. એને એવો જવાબ આપ્યો, ત્યાંની દીકરી બાજુ બેઠી હતી એમણે જવાબ આપ્યો. એને કીધું કે બાપા બા તમે બે ભૂલ ખાવ છો. લાખો કહે લખપતિ ને ઉમા ભૂલી તું, માં તું ભૂલ ખાય છે, બાપા તમે ભૂલો છો. તો આંખ કેરે મટું કડે કો જાણે રે કે. આંખની પાપણ વીંચાય એટલામાં તો શું થઈ જાય શું ખબર પડે. એને એવો જવાબ આપ્યો. ત્યાં દાસી બાજુમાં સાફ સૂફી કરતી હતી, એ બોલી કે તમે ભૂલ ખાઓ છો. કેમ? લાખો ઉમા અને આ દીહડી એટલે દીકરી, લાખો ઉમા ને દીહડી તમે ત્રણેય ભૂલ્યા તે, શ્વાસ વળુંભો નાભીએ કો જાણે રે કે. આ શ્વાસ નાભીમાંથી ઉપડશે કે નહીં એની ખબર જ કોને છે મહારાજ. જીવતર તો આવું છે. સદુપયોગ કરવો હોય તો બેઠા થઈ જાઓ, કરી લો સદુપયોગ. વાત સાચી છે. મુંબઈમાં એક જણાને કઈક તકલીફ પડી અને મારો 5મે માળે રહેતો હશે, આપઘાતનો વિચાર આવ્યો. બીજું કઈ આયોજન નહીં હાય થયું છે, ત્યાંથી હું કૂદી જાઉં 5મે માળેથી. હવે એ તો હેઠો પડે તો ભૂચરાજ નીકળી જાય ને ના, ખલાસ. 5મે માળેથી માર્યો ભૂફાકો, ભભરાંગ દઈને હેઠે આવવા માટે. જેવો કૂદ્યો પણ નીચે પોર્સમાં રોડ ઉપર એક બકાલી ટીંડોરા વેચતો તોડતો, એની માથે પડ્યો, બકાલી મરી ગયો ને પેલો ઉભો થઈને ઘરમાં ગરી ગયો. ઓલો ટીંડોરા જોખતો વયો ગયો, એને ખબર હતી આમ જવાનું છે, મરવું તું એ પાછો કરી ગયો ઘરમાં. હમણાં અમારી નજર સામે એક ઘટના બની. એ ભાઈ પોતે ગાડીમાં બેઠા, ગાડી ચાલુ કરીને અમને કહે બાય બાય હું હમણાં ઘરે જઈને આવું. એ જેવી ચાવી ગાલીને ગાડી ચાલુ થઈ ગઈ, એ બંધ પડી ગયો, વયો ગયો. માટે બાર બાર એ વરાહ માતાજી કેણે નવ જોયા જો, અમે તો આજે જ લેશું ભાઈ ભગવો ભેખ રે ભરત. હવે અમારે રોકાવું નથી હો, અમારે તો ભગવો ભેખ લઈ લેવો છે. વાત બહુ સાચી છે. આપણે જીવી નથી રહ્યા પણ મરી રહ્યા છીએ પ્રતિપળ. આપણે કઈ સમય જીવીએ છીએ એ ખોટું છે. આપણે પળ પળ મરી રહ્યા છીએ. જેટલી ઉંમરના હતા ને અહીંયા બેઠા હતા એટલી ઉંમરના અત્યારે નથી. બોલો છે એટલા? જેટલી આયુષ્યનો કોટા છે એમાંથી અત્યારે અહીં જયારે સભામાં આવ્યા એમાંથી 2 કલાક વહી ગઈ, પતી ગયું, એટલા મરી ચુક્યા. મૃત્યુ રોડ ઉપર ક્યાંક ઊભું છે. જેવી રીતે કોઈ ગાડી લઈને નીકળ્યો હોય ને ત્યાં એને જ્યાં ભટકાવાનું નિમિત્ત હોય એ બાજુ જવાનું હોય, એવી રીતે મોત ક્યાંક ઊભું છે અને આપણે એની સામે ચાલીએ છીએ. તમે ત્યાં ઉભા રહેજો, હું આવું છું. અને ધીમે 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 આપણે એના મુખમાં જઈએ છીએ. આ કાઉન્ટ ડાઉન થાય છે.
4 5 એમ નહીં, 6 5 4 3 2 1 0, બસ ડબી ગયો. કાઉન્ટ ડાઉન છે. જેવડા હતા એવડા અત્યારે નથી. હજી 2 મિનિટ આ બોલી ગયા એ પેલા જેટલા હતા એવડા ન રહ્યા. લ્યો, સતત મરીએ છીએ. સતત મરવા માટે તો ક્યુમાં ઉભા છીએ, લાઈનમાં ઉભા છીએ. એક ગામની અંદર માનો સમજો 2000 માણસ છે તો એમાં બધા લાઈનમાં જ છે. ભૂરા બાપા જાય, પછી ગાંડા બાપા જાય, પછી લાલા બાપા જાય, પછી ઉકા બાપા જાય. સ્મશાન રાહ જોવે છે બધાને કે ઉકો કેમ નો આવ્યો, તો કે ભૂકા કાઢી નાખ્યું પછી આવશે ઉકો. બધા મરવા માટે લાઈનમાં ઉભા છે, જવાનું છે. એટલા માટે એક સંત વચન છે કે શુભ છે એના માટે આજ સારામાં સારી છે. કોઈ પણ શુભ કાર્ય કરવું હોય એના માટે આજ સારામાં સારી, અને કોઈ પણ અશુભ કાર્ય કરવું હોય એના માટે કાલ સારામાં સારી છે. કોઈ પણ અશુભ કામ માટે કાલ સારામાં સારું મુહૂર્ત હોય, કાલ. અને સારામાં સારું કામ કરવું એના માટે આજ સારામાં સારું મુહૂર્ત. પણ આપણે ઉલટું કરીએ છીએ. હાલો મંદિરે, કાલ જાશું. હાલો કથા સાંભળવા, તો કે કાલ જાશું, હજી તો આ 5 દાડા હાલવાનું છે. લ્યો ભજન પૂજા પાઠ કરજો, પછી કાલ કરશું. એની કાલ કોઈ દિવસ આવે, કોઈ દિવસ ના આવે. કાલ કોઈ દિવસ આવતી જ નથી. આજે આમ થયું તો પાછી કાલ આગળ જ જવાની છે. તમે એમ કોઈને કહી દો હું કાલ આવીશ, તો પછી બીજા દિવસે મળે કેમ ના આવે, તો મેં કીધું ને કાલ આવીશ. કાલ આમ જ જાય. એક જણાને પૂછ્યું ભાઈ તારી ઉંમર કેટલી, તો કે 35 વર્ષ. તો કે ભલામણ 10 વર્ષ પહેલા પૂછ્યું તું ત્યારે તું કેતો 35 વર્ષ. તો કે સુરા બોલ્યા નો ફરે. કોઈ પણ શુભ કાર્ય માટે આજ સારામાં સારી છે. દાન કરવું છે, પુણ્ય કરવું છે, ભજન કરવું છે, પૂજા પાઠ લેવા છે, વ્યસન મૂકવા છે, શુદ્ધ થવું છે, હરિયાને આશ્રિત થવું છે, સંત સમાગમમાં જવું છે. હાલો આજે રાતમાં ગુજરી ગયા શું થાય? અમારે એ બાજુ જુનાગઢ એક બાપા નિવાસ કરતા હતા. મને 2 5 10 વાર મળ્યા છે. મને કે 25,000 રૂપિયો પડ્યો છે, પણ હવે આપણે ધર્મ કાર્ય વાપરી નાખવો. 25,000 પડ્યો છે પણ હવે આપણે વાપરી નાખવો છે. હવે આપણે થોડું કહેવાય જલ્દી વાપરી નાખો, એની મૂડી છે. હમણાં મેં 1-2 મહિના બહાર ગયા હતા, એ આંટો મારીને આવ્યા. મેં પછી પૂછ્યું, મેં કીધું બાપા દેખાતા નથી, તો કે ગુજરી ગયા. મેં કીધું 25,000 પડ્યા રહ્યા. જે કંઈ કરવું છે એના માટે આજ જ સારામાં સારું છે. કાલે તોર પણ ઉતરી જાય. અને અશુભ કાર્ય માટે હંમેશા કાલ સારી છે. કોઈ પણ પાપ કરવું હોય તેને કે કાલ કરશું, આજ સુધી રોકાઈ જાઓ. એમ ન સમજાય ને તો બહુ સરસ એક વાત તમને કહું. એક જણાને પત્નીની સાથે કઈ બહુ ભયંકર ઝઘડો થયો. ભયંકર, જે ભારે મહિલો કહેવાય ને, હમણાં જબલપુરમાં નો ભૂકંપ આવ્યો, એવો જોરદાર કઈક ઝઘડો થઈ ગયો. પત્ની પિયર જતી રહી, એટલે સસુરાલ પક્ષ સાથે બરાબરનો ડખો જામી ગયો. અને આને ચાટી ગઈ. નોકરીએથી આવીને એને પછી જે કાગળ લખ્યો ભાઈ, રૂવાડા બઠા થઈ જાય. પણ જેને વેર ન હોય એ વાંચે ને તોય આમ લાલ આંખો થઈ જાય ને આખી ચામડી લાલ થઈ જાય. એવા શબ્દો કોણ જાણે ક્યાંથી ડિક્શનરીમાંથી ખોલીને કાઢ્યા. પત્ર લખ્યો બરાબર. રાતના 12 વાગી ગયા. પછી વિચાર થયો કે હવે અત્યારે કાંઈ નહીં, આ મૂકી દઉં, કાલે એને બરાબર એડ્રેસ કરીને પોસ્ટ કરી દઈશ. એ માણસે ડ્રોવરમાં મૂકી દીધો. સવારે ઉઠ્યો, નાહી ધોઈને, હવે કોઈ હતું નહીં, હાથે કંઈક ભાખરી કરીને ખાવાનું થઈ ગયું. ઓફિસે બી ગયા. સાંજે પાછો આવ્યો, પછી થયું ચાલો હવે એડ્રેસ કરીને આને હું નાખી દઉં. પણ વિચાર થયો મહત્વનું મેટર છે ને, એટલે એકવાર વાંચ્યું. વાંચવા માંડ્યો તો વાંચતા વાંચતા એમ થઈ ગયું મળું આ જરાક વધારે પડતું લખાણું છે. આમાં નકામું કારણ વગરનું બહુ બગડી જાય છે. આટલું બધું લખવાની જરૂર નથી. તમે ટ્રાય કરજો, કોઈને ઝઘડો થયો હોય ને પછી એને કાગળ લખો, પણ મૂકી રાખો, બીજે દી વાંચો ને તરત તમને એમ થાય કે આટલું બધું ન લખાય, આ નકામ માર ખાવાના ધંધા છે. એટલે એને એમ કે તરત કાગળને ફાડી નાખ્યો, આ ન લખાય, થઈ ગયું છે, પણ આપણે જરા થોડું હળવું લખીએ. એટલે પછી એને બીજો કાગળ લખ્યો. રાતના 12 વાગ્યા, ડ્રોવરમાં મૂકી દીધો, નોકરીએ ગયો. બીજે દિવસે પાછો આવીને એમને થયું લે વાંચી લો. વાંચ્યું તો કે આ આંકરું પડે છે, આ ન લખાય. જુઓ, અશુભ છે, ખોટું છે, એને કાલ થતા 24 કલાકમાં તો માઇન્ડ વોશ થાય.
અને ચોથે દિવસે જે માણસે કાગળ લખ્યો એમાં એવા ભદ્ર અને સારા અક્ષરોથી અને શુભ ભાવથી બધું લખ્યું, ઝઘડો થયો છે, દીકરીનો વાંક હશે, મારો પણ વાંક છે, તમારો પણ સ્વભાવ સારો છે, પણ જરા જેમ થતું એમ કરો. તો 5મે દિવસે એમણે એ લેટર માણસની સાથે મોકલો. 6ઠે દિવસે પત્ની પિયરથી પાછી આવી ગઈ ઘરમાં. ખાધું પીધું અને રાજ. શેનું રાજ કરે? ખોટા છો. રાજ કહ્યું એ રાજ વિયાઈ ગયા, એ રજવાડા વિયાઈ ગયા, સાલિયાણા વિયાઈ ગયા, હવે કઈ નથી રહ્યું. ઘણા પૈણા પછી સંકલ્પ રાખતા હોય છે મને મારી પત્ની પગ દબાવે. અરે ભાઈ ગળું ના દબાવે તો હું હવે એ હોણાર્યા, એ વૈયા ગયા જમાના. ભગવાન શેષની શૈયા ઉપર હુતા લક્ષ્મીજી મરમ 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 પગ દબાવતા હોય તો ઘણા પરણેલા કપલ ને એમ થાય કે અમને આવું મળે. ના, એ ન મળે. એ ભગવાન પોતે બતાવે છે કે જો મને પત્ની આ લક્ષ્મી છે પગ દબાવે છે, પણ હું હરપની હૈયા ઉપર બેઠો. જો આ સર્પની સૈયા છે. કાલ અશુભ કામ માટે કાલ સારામાં સારી. કોઈની સાથે ઝઘડો થયો હોય એ ટાણે ન બોલો અને મનમાં સંકલ્પ રાખો. આવેશ છે, કામનો હોય, ક્રોધનો હોય, સ્વાદનો હોય, લોભનો હોય, મોહનો હોય, ઈર્ષાનો હોય, ગમે તેનો આવેશ હોય એ ઓળખી જવાનું. એમ થઈ જાય કે આ થયું છે પણ એનો જવાબ આપણે કાલે આપવો છે, આજે નથી આપવો. બસ પતી ગયું, ઘરમાં જ બહાર નીકળી જાઓ, કાલે પછી બેસી લઈશું. એ 24 કલાક દરમિયાન તમારું આખું મગજ તમારું પણ ઓલું થઈ જાય. જોજો ને બે માણસને ઝઘડા થાય ને પછી પેલી ઘરમાં હોય ને તમે વાસણ પછાડીને વિયા જાઓ, નથી ખાવું એમ કરીને ઓફિસે વિયા જાઓ. પણ 5-8 કલાક ઓફિસે કામ કરો ને પછી તમને ઓફિસે જેમ 5 વાગ્યાનો સમય નજીક આવે એમ મંડે થવા કે હવે આ થોડું વધારે પડતું બોલાઈ ગયું, પણ આવું ના બોલવું જોઈએ. ઓલી ઘરવાળી પછી વિચાર કરતી હોય કે હવે આ હું બોલી સાવ ખોટું છે ને હવે બિચારા ભોળા છે ને મારે પનારે પડ્યા છે, બાળો ત્યાંના દાજેલ કોઈ દી સુખ ભાડ્યું નથી, હું એને નહીં હાંસું તેને કોણ હાંસવ છે? કારણ કે આ પાડડાને હાંસે એવું કોઈ હોય નહીં પાછું. એટલે સમય જાય એટલે મનમાં સ્વભાવ અને સંકલ્પોમાં પણ ફરક થાય છે. એટલે હંમેશા કોઈ દિવસ કોઈને એમ થાય કે એને કાઠલો પકડીને ધોંગારી જ નાખવો છે, કથામાં બહાર નીકળે બેઠો એટલી વાર છે, પણ ના, કાલે રાખવું એટલે બધું હરખું થઈ જાય. પણ આપણે ખોટું કામ કરવા માટે ઓન ધ ટાઈમ તરત જ કરવા માંગીએ છીએ. અને સારું કામ હોય તો કે મારે ઘરવાળાને પૂછવું પડે, બાપાને પૂછવું પડે, ભાઈઓને પૂછવું પડે, કાલે હું તમને મળું પછી ચડાવવામાં ભાગ લઉં, બધી આથમી જાય, પછી પૂરું. આ તો અવતાર જેવું છે. ધર્મ કાર્ય તત્કાળ કરવાનું છે. તો એના માટે આજ સારી છે. પાપ કર્મ, ખોટા કર્મ, અશુભ કર્મો, ઝઘડા ટંટા ફિસાસ એના માટે કાલ સારામાં સારી છે. જુઓ રામાયણમાં દશરથજી મહારાજ વશિષ્ઠ મુનિ પાસે ગયા અને એમણે પ્રસ્તાવ મૂક્યો કે રામ મોટો થયો છે, હવે મારે એને અયોધ્યાનું શાસન સોંપવું છે, તો મહર્ષિ આપ મને બતાવો શુભ મુહૂર્ત કયું છે. વશિષ્ઠજીએ તરત કીધું આજે જ રામ ગાદીએ બેસતો હોય પછી એમાં મુહૂર્ત જોવાનું હોય, જ્યારે ગાદીએ બેસે એ જ શુભ ઘડી, એ જ શુભ દિન, એ જ શુભ મુહૂર્ત, આજે જ બેસાડી દો. પણ દશરથજી મહારાજે એમ કહ્યું મહારાજ હું કાલ બેસાડું તો તારી મરજી. અને કાલ ઉપર નાખ્યું, એ નાખ્યું, પોતાનું મૃત્યુ થયું અને 14 વર્ષ સુધી અયોધ્યાની ગાદી રાજ વિહોણી રહી. કાલ ઉપર નાખ્યું. કાલ ક્યારેય આવતી નથી ભાઈ. હનુમાનજી મહારાજ અશોક વાટિકામાં ગયા અને સીતાજીને જયારે નીચે જોયા ને પોતે અશોક વૃક્ષની ડાળી ઉપર બેઠા, હાથમાં રામ નામ અંકિત મુદ્રિકા છે ને પોતે વિચાર કરે છે કે હું હવે કઈ રીતે માતાજીની સન્મુખ પ્રગટ થાઉં, વીટી નાખું, ઉપરથી રામ રામ બોલું, રામ કથા કહું, સન્મુખ જઈને પગે લાગું, કેમ કરું, એમ વિચાર કરતા રહ્યા. ત્યાં રામચરિત માનસ વાંચો કે રાવણ આવીને ઉભો રહી ગયો અને હનુમાનજીની મુલાકાત મોડી થઈ ગઈ. બસ જેટલી પળ પ્રભુના માર્ગમાં જવામાં વિલંબ, એટલો વિલંબ દૂર ને દૂર થતો ચાલે છે. શુભ કાર્ય માટે આજ, અશુભ માટે કાલ. માટે ગોપીચંદ કે છે કે 12 વર્ષ કોઈને જોયા, હું તો આજે જ ભગવો ભેખ લઉં છું. અને ગોપીચંદ ચાલ્યો ગયો.
ઓહો ધન્ય છે જનની જીવો રે ગોપી ચંદની. ગોપીચંદ હવે ભટકે છે ભગવી કંથા, જ્યાં ક્યાંય ભિક્ષા મળે ત્યાંથી લે, પલાઠી વાળીને કોઈ ગુફામાં બેસીને અલખની આરાધના કરે છે. પણ એક પ્રસંગ કહી દઉં, 11:30 થયા છે થોડી વાર. તો એક વખત એમને ભિક્ષા મળી, નદીનો તટ છે દૂર, જલ પ્રક્ષાલન કરી, ભિક્ષાને સ્વાહા કરી, જલપાન કર્યું, પાત્ર ધોયું, ઊંધું મૂક્યું, અને એક વૃક્ષની છાયામાં થોડું વામ કુક્ષી એટલે બપોરે આડે પડખે થવા માટે એમણે જરા ચોખવાળી કરીને જગ્યા સરખી કરી એક પથ્થરો ગોતી આવ્યો. ઓહો, રાજ સમૃદ્ધિથી છલકાતો માણસ ઓશીકું પથ્થરાનું મૂકે છે. એક પથ્થરો લાવીને એમણે ઓશીકું મૂક્યું, એની બાજુમાં પેલું કાષ્ટનું પાત્ર મૂક્યું, અને સુવા માટે તૈયારી કરતા પહેલા એમ થયું કે થોડું જળપાન કરી લઉં. એટલે નદીને કિનારે જઈને પાણી પીવા માટે ગોપીચંદ ગયો. એ પાણી પીને જેવો પાછો આવ્યો હતા એના આસન ઉપર કોક સુઈ ગયું, કામળો ઓઢીને. અને ગોપીચંદે જોયું અહીંયા કોણ સુઈ ગયું. એટલે એમણે પગની આમ લાત મારી કે મારે આસને કોણ સુઈ ગયું. એમ કે જ્યાં લાત મારી તો સુનાર વ્યક્તિ હતી, એને કામળો ફેંકીને ઉભા થઈને ગોપીચંદને ધડાધડ મારવા જ મંડી, ગાલ ઉપર એક આમાંથી જોઈ ન શકે એટલી ઝડપથી. ગોપીચંદ માર ખાય છે ને પેલી વ્યક્તિ મારે છે, મારતા મારતા બોલે છે કે તારું આસન, આ તારું, આટલા રાજ્ય સમૃદ્ધિ છોડીને આ તારું આસન તું લાવ્યો છો? અને ગોપીચંદની આંખમાંથી અશ્રુની ધાર થઈ, મારનાર વ્યક્તિના પગ પકડીને માફી માંગે છે. પણ મિત્રો જોવાની વાત તો એ છે કે એને જે મારનાર એ બીજું કોઈ નહોતું, ગોપીચંદની સગી માં હતી. એ સુઈ ગઈ હતી કે ગોપીચંદ કે ભૂલો નથી પડ્યો ને, એને થપાટ મારી કે આ તારું આસન છે, આટલું બધું છોડ્યા પછી તું આમ અટવાઈશ. સતત એની માં એને જાગૃત રાખે છે. એ ગોપીચંદ પછી કેવો પાકે વિચાર કરો. ગુરુની ભૂમિકા અદભુત રીતે મેનાવતી બજાવે છે. આ કથા કઈ તમને કઈ બાવા નથી કરી નાખવાનું, કોઈ થાય એવાય નથી, બધા વજ્રનું કરીને બેઠા હોય. આમ તો જરાય તમારા માંગળી અડાડો કૂણું નહીં પીડ્યું હોય, કરવાય નથી. અને આ બધા જાય તો થાય હું અહીંયા જ મહાભારત થાય, કારણ કે તમારે પાછળ કોકના ઘરવાળા જ બેઠા હોય ને, એ ટપુ આરામ સ્કૂટર ચાલુ કર, આ બસોળિયા છે નાખવા ક્યાં, પેલા વિચાર કરવો તો ને. ન મેળ પડે અને મેળ પાડવોય નથી. પણ એટલું જ ખરું, સારામાં સારા ગ્રહસ્થ બની રહો, ખૂબ ધન ધાન્ય કમાઓ, ખૂબ સુખપૂર્વક તમારી સંપત્તિ વધે, પણ ધોમ ધોમ છલકતી સાહેબીમાં બસ એટલું જ યાદ રાખવાનું છે કે આ સંપત્તિની કંઈક મર્યાદા છે. એ સંપત્તિ ત્યાં કામ નહીં આવે. ક્યાં? પ્રોફેસર જેમ ડૂબો તેમ. નૌકા જયારે અથડાશે કાળના ખડક સાથે, ત્યારે આ સંપત્તિ, આ સમૃદ્ધિ, ઓર એર કન્ડિશનના રૂમ, લોકરોમાં પડેલા સોના ચાંદીના દાગીના કઈ કામમાં નહીં આવે. સમ્રાટ સૂતો હતો પોતાની હવેલીમાં, હવે રાત ભાંગી, એમાં એક બ્રાહ્મણ એને ત્યાં ચોરી કરવા બેઠો. બ્રાહ્મણ બિચારો ભૂખ્યો તરસ્યો મરતો હશે. વિચાર થયો કે કોઈને ત્યાં નકામું પાડવા જવું ખાતર, હવે કોઈની પાસે હોય ન હોય અને રાજાના ખજાનામાંથી થોડુંક મળી જાય તો આપણું કામ થઈ જાય. એટલે વિદ્વાન પંડિત બ્રાહ્મણ હતો, પણ બિચારો દાળદર હવે આટા લઈ ગયો, એટલે પોતે રાજાને ત્યાં જ બેઠો. ગયો રાજમહેલમાં. ચોરી કરવાની આદત નહીં એટલે જલ્દી કઈ હાથમાં આવે નહીં, આમથી તેમથી ફફા મારે, જરી કઈ ફફડે એટલે બિચારો ઉભો રહી જાય. પણ એમાં બન્યું એવું, પેલાના રાજા હોય ભાઈ બહુ વિદ્વાનો પંડિતો ને શાસ્ત્રના નિપુણ, અત્યારની જેમ ડબલા નહોતા, એવો વિદ્વાન પુરુષ. એને અચાનક રાતમાં ઊંઘ ઉડી ગઈ અને મારો કવિ હૃદય તો બોલવા માંડ્યો સંસ્કૃતમાં, પોતાની સમૃદ્ધિનું વર્ણન કરે છે. ચેતો હરા યુવતય સ્વજનોનુકૂલ સદબાંધવા પ્રણત નમ્રગિરશ્ચ ભૃત્યાઃ ગર્જંતિ દંતિ નિવહાસ્તરલાસ્તુરંગ. પોતાની સમૃદ્ધિનું વર્ણન કરે છે કે મારા જનાન ખાનામાં એક થી ચડેવી મહારાણીઓ છે,
રૂપ રૂપના અંબાર, ગજશાળા અશ્વશાળામાં હાથીઓ અને ઘોડાઓ હણહણાટ કરે છે. સમૃદ્ધિનો કોઈ પાર નથી. અને ભાઈઓ તો મારી સામે દાસ અને નોકરની જેમ વર્તે છે. મારી કોઈ સમૃદ્ધિનો પાર નથી. પણ ચોથું ચરણ એને યાદ બરાબર આવે ને ફીટ થાય ની શબ્દો, એટલે ફરીથી બોલે પણ ચોથું પદ લખી ન શકાય. હવે ખૂણામાં વિદ્વાન બ્રાહ્મણ બેઠો છે, જેની પાસે શક્તિ છે, એ ઝાયલો કેમ રી? આપણે મૌન લીધું હોય ને, પણ જબાન તો છે ને, એટલે ક્યારેક કોઈ ગોટે ચડી જાય ને તો મૌન ભૂલાઈ જાય, જવાબ દેવાઈ જાય. નક્કી હોય તો પછી બોલાઈ જાય, પછી એમ થાય કરે મારે મૌન છે. પણ બ્રાહ્મણને ન રહેવાયું ને, 3 પંક્તિઓ સાંભળતા સાંભળતા બ્રાહ્મણ ખૂણામાંથી બોલી ગયો, બધી સમૃદ્ધિ સાચી, પણ સંમીલને નયનયોર નહીં કિંચિદ અસ્તિ. હે રાજન, આ 2 આંખના પોપડા બંધ થતાની સાથે તારી સંપત્તિ કોઈ કામની નથી. રાજા ભડકી ગયો કે આ જવાબ ક્યાંથી આવ્યો, અને બિલકુલ સાચો. તપાસ કરી, ત્યાં બ્રાહ્મણ પકડાણો. ભલે એ ઘટનાને આપણે જવા દઈએ, લાંબી કરવાની જરૂર નથી, પણ આ બધી વસ્તુઓ આંખ મળે પછી કોઈ કામની નથી. એ તો સુઈ જાય પછી શું કામ આવે બોલો? આપણે ઊંઘમાં જઈએ પછી કોઈને યાદ છે કે હું સ્ત્રી છું, પુરુષ છું, બાળક છું, દુઃખી છું, યુવાન છું, વૃદ્ધ છું, ઘરડો છું, ભારતમાં છું, ખેતરમાં છું, સીમમાં છું, યુરોપમાં છું, કોઈ ખબર છે? લેણદાર છું, દેણદાર છું, માર ખાઈને હૂતો છું, કોઈને મારીને હૂતો છું, કોઈ યાદ નથી રહેતું. એવું મોતનું છે. આપ મુવે પીછે ડૂબ ગઈ દુનિયા, વાત સમાપ્ત, પૂરી. એટલે સારા ગ્રહસ્થ બન્યા પછી આટલી યાદી અમને રાખવાની છે કે આ સંપત્તિ કોઈ કામની નથી, આગળ ઉપર કોઈ કામની નથી. એની એક મર્યાદા છે. અને સાચામાં સાચી સંપત્તિ બસ એક જ હરિ નામ, કે એ વખતે એ જ મૂડી કામ આવે. કબીરા સબ જગ નિર્ધના ધનવંત નહીં કોઈ, ધનવંત સોઈ જાનીએ જો રામ નામ ધન હોય. હવે એક વાત કરીને પૂરું કરું. કાશીની અંદર કરપાત્રીજી મહારાજ થઈ ગયા. એ વૃંદાવનમાં આવ્યા ને બધે ફરતા હતા. એમાં એક જણાને પૂછ્યું, બધા સાધુઓ બેઠા હતા, કે ભાઈ આ વૃંદાવનમાં કોઈ લાખોપતિ છે, મારે મળવું છે. પેલા લોકો ચક્કરમાં પડી ગયા કે આ સાધુ પુરુષ રીતે જીવનારો પુરુષ કરપાત્રીજી મહારાજ, હાથમાં આખી જિંદગી જેને ભોજન પાન કર્યા એટલે એમનું નામ કરપાત્રીજી પડ્યું. વેદાંતનો ખાટું, બોલે 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 પણ ઓહો અદભુત. એના સત્સંગમાં હજારો માણસો ઉમટે. અને એ માણસે વૃંદાવનમાં આવીને ન તો રાધાનું પૂછ્યું, ન તો કૃષ્ણનું પૂછ્યું, અને એમ પૂછ્યું કે લાખોપતિ છે કોઈ અહીંયા વૃંદાવનમાં મારે મળવું છે. બધા હસવા માંડ્યા કે બાપજી તમે લાખોપતિનું પૂછો અહીંયા આવીને, અહીંયા પૈસાની વાતો. પણ એ તો એ જ પૂછતા રહ્યા કે મને બતાવો કોઈ લાખોપતિ હોય મારે મળવું છે. પણ એક સાધુ જાણ ભેદુ હતા, એ સમજી ગયા. એમણે કીધું ચાલો બતાવું, લાખોપતિ નહીં કરોડપતિ બતાવું. અને એમનો હાથ પકડી લઈ ગયા. ત્યારે એક ઝૂંપડામાં સાધુ બેઠો બેઠો હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ જપ કરતો હતો. મહારાજ આને કરોડોની સંખ્યામાં જપ કર્યા છે, આ અમારો વૃંદાવનનો કરોડપતિ છે. અને કરપાત્રીજી મહારાજ એના ચરણમાં દંડવત કરીને પડી ગયા. હું આવા લાખોપતિને ગોતું છું. આ સાચી સંપદા. એ જેની મૂડી છે એ તારે ભાઈ. પણ ઘણા એવા હોય છે કે આખી જિંદગી સુધી ભાઈ રામ નામ હરિ નામ બોલે નહીં. એક ડોસો એવો હતો, કોઈ મંદિરનું પગથિયું નહીં ચડેલો. છોકરાને એમ થયું કે આ મરવાનો થયો છે, આને જરાક કઈ સારું થાય એટલા માટે એક દિવસ બોલાવા ખૂબ પ્રયાસ કર્યો, ન બોલ્યો. પછી એને એમ થયું કે હાલો કોઈ મંદિરે લઈ જાય. એટલે મંદિરે લઈ ગયા. જો બાપા કઈ રામ મંદિરની આગળ જઈને કઈ બોલે, રામ એકવાર બોલે તો રામ મંદિરની સામે લઈને કીધું બાપા આ શું છે? તો કે ગામ હોય ત્યાં આવું હોય. રામ મંદિર જેમ ન બોલ્યો. છોકરાઓ રામજી મંદિરની અંદર લઈ ગયા. રામની મૂર્તિ, રામ સીતાની મૂર્તિ એની સામે ઉભો રાખ્યો, ખુરશીમાં બેસાડેલો. કે બાપા આ શું છે? તો કે આવું હોય ને આવું હોય દીકરા. ધરાર ન બોલ્યો. પાછા લઈ આવવા પડ્યા. બીજું શું, પથારી સુવડાવી દીધા. છોકરાને વિચાર થયો કે આને રામ પાત્ર દેખાડીએ ને એમ જો બોલે કે રામ પાત્ર છે તોય રામનું નામ તો લેવાય. એટલે રામ પાત્ર લઈ આવ્યા કોક બાપુનું. બાપાને દેખાડ્યું, બાપા આ શું છે? તો કે શકોરું. રામ નામ ન બોલ. હવે છેલ્લી વાત કે પ્રભુનું નામ લીધા વગર કોઈને ચાલવાનું નથી ભાઈ. બિલકુલ છેલ્લી વાત, કોઈને ચાલવાનું નથી. સાજા નરવા હોય તો ન લઈએ બોલો. કારણ કે જયારે જુવાનીનું જોમ હોય એટલે એમ થાય કે હવે કોણ ભગવાન, કોણ આ, શું વળી હરિભજન.
રામ રામ કરે કોને રામ મળ્યો? તો લાડવા લાડવા કરે, લાડવા મળવા જોઈએ ને. આવી તો મૂર્ખાઓ દલીલ કરે. ભાઈ તારો લાડવો જડ છે અને ચૈતન્યને માટે પુકાર કાફી છે. અહીંયા તમે કોઈ બેઠા હોય ને એમ કહેવાય કે રામજીભાઈ અહીં આવો, તો રામજીભાઈ ના આવે. પણ લાડવો તારા ઘરમાં પડ્યો હોય તો એમ ન કહેવાય લાડુભાઈ મારી પાસે આવો, મારે જમવું છે. તો લાડુભાઈ આવે નહીં, તારે જવું પડે ત્યાં. કે લાડવો જડ છે, એ ચૈતન્ય નથી. પ્રભુ આપણો ચૈતન્ય છે. એને હે રામ, હે કૃષ્ણ, હે સ્વામિનારાયણ એમ બોલો આવે. અમરા પડગર કુંડળમાં રાત્રે 2 વાગે બળદને નિરણ નાખવા ઉઠ્યા અને એટલું બોલાઈ ગયું, હે મહારાજ સ્વામિનારાયણ. ત્યાં તો પાછળથી અવાજ આવ્યો. હા, અમરા પટગરે જોયું કોણ? ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ. એટલે પગમાં પડી ગયો, મહારાજ આ રાતના 2 વાગ્યા છે, તમે અહીંયા ક્યાંથી? તો કે તે અમને બોલાવ્યા ને. અરે મહારાજ મેં ક્યાં તમને એવી રીતે બોલાવ્યો? એ તો મને એવી ટેવ પડી છે કે કામ કરતા કરતા હે મહારાજ, હે સ્વામિનારાયણ એમ ટેવ પડી છે. ત્યારે રાતના 2 વાગ્યે અમરા પટગરને કુંડળમાં ભગવાન સ્વામિનારાયણે દિવ્ય રૂપે એમ કીધું, સાંભળી લે પટગર, તને જેમ આવી રીતે બોલવાની ટેવ પડી છે એમ મને દોડી આવવાની ટેવ પડી છે. મને કોઈ બોલાવે હું દોડી આવું છું. આપણને દેખાય ન દેખાય એ તો આપણી ચર્મ ચક્ષુનો દોષ છે. પણ હે રામ, હે કૃષ્ણ, હે સ્વામિનારાયણ હાજર સામે આમ જોવે. શું છે બેટા, દુશ્મનને પણ કોઈ પુકારે તો સામું જોવે. 10 વાર પુકારો, હા જીલો બાપે માર્યા વેર હોય તો 1 વાર પાછું વળીને જોઈ જાય. ભાઈ શું ચોટી પડ્યો, શું છે તારે? તો પછી પ્રભુ ન જુએ? અરે કોઈ ગાયનું નામ ગંગા ગોમતી રાખ્યું હોય ને ગંગા બોલો તો ગાય કાન દેતી હોય તો પ્રભુ એટલો જડ છે કે બોલો ને સામું ન જુએ? સામે જુએ. તો પ્રભુ નામ વગર કોઈને ચાલવાનું નથી. પણ જુવાની હોય ને કોઈ ન લે તો માંદો પડે ત્યારે તો ઢીલો પડે જ. અને ત્યારે પછી હરી મંડે થાવા. પણ કદાચ કોઈ બહુ કડક હોય, કઠણ હોય તો હોસ્પિટલમાં સિરિયસ થઈ જાય અને આમ મોત લબુક ફગુક મંડે થવા. ત્યારે અચૂક એમ થાય, હે ઘનશ્યામ, હે હરી થાય જ. પણ છતાંય કોઈ કાળમીંડ પથ્થર નો હોય અને એ સિરિયસ હોય તો ન રામ નામ બોલે, પ્રભુ નામ બોલે, મરી જાય તો રામ નામ વગર નહીં ચાલે. કેમ? એને નનામીમાં બાંધીને ઊંચકવા વાળા પછી સ્મશાને લઈ જશે ને ત્યારે બોલશે, રામ બોલો ભાઈ રામ, આમ હાલો ભાઈ આમ. પણ બોલ્યા વગર છૂટકો નથી. તો મળદાને બાંધ્યું હોય તમે જોજો, પાછલા બધા બોલતા હોય રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. ઓલો ઠાઠડીમાં પીડ્યો પીડ્યો માથું આમ કરો, ના બંદા નહીં બોલવાના. હાલે ને એટલે માથું આમ, ઓલા ભાઈ રામ બોલો ભાઈ રામ, ના બંદા નહીં બોલવાના. મરે તો એવી રીતે 5 મણ લાકડામાં ખોસી ગાલો, પછી વાહડાના ગોદા મારી મારીને હળગાઈને ભસ્મ કરીને ઉડાડી દે. જા બેટા તું ઈ જ લાગનો છે, નહીં બંદા બોલવાના. અરે બોલ તો તારા બાપનું કશું જાય છે ભાઈ? ન બોલે. અને એક તો તમે વાત નક્કી રાખો કે ગમે તેવો દુષ્ટમાં દુષ્ટ આ ભારતમાં મરી ગયો હોય, અરે આખી જિંદગી જેને ફિલ્મમાં એક્ટિંગનું કામ કર્યું હોય, એ પછી સ્ત્રી હોય કે પુરુષ હોય અને ન આપી શકાય એવા એમણે શોટ આપ્યા હોય તો પણ એ મરે ત્યારે કોઈ પણ એક્ટર કે એક્ટ્રેસે એવું વિલ નથી કર્યું કે હું મરી જાઉં પછી મારી પાછળ કભી કભી કે તુફાન તેજાબના ગીત વગડાવજો. કોઈ વિલ કર્યું છે એવું કે મારી પાછળ ફિલ્મના ઉત્સવના ગીત ગવડાવજો? બધાએ એવું જ લખ્યું છે કે ક્યાંક દાન પુન કરજો, કોઈ હવેલીમાં ઠાકોરજીના થાળ કરજો, હરિ સંકીર્તન કરજો. એવા જ બધાએ વિલ કર્યા છે. કોઈ એવા નથી કર્યા કીર્તન ગાવા સિવાય કે તમે ફિલ્મના ગીત વગડાવજો. પ્રભુ વગર ચાલવાનું નથી. તો પછી અત્યારથી શા માટે પ્રભુને શરણે ન થવું? કર મન બંદગી કરી લે ને બંદગી, એ ભવસાગર મહાજલ ભર્યો. આપણે તરવું છે ને, પ્રોફેસર ડૂબ્યો, આપણે નથી ડૂબવું. તો એ ભવસાગર મહાજલ ભર્યો, એમાં પ્રભુજીનું નામ પાર ઉતારે રે. કર મન બંદગી કરી લે ને બંદગી, કરી લે ને બંદગી. સહજાનંદ સ્વામી મહારાજ.